ત્રિપરિમાણમાં એકમ કોષના શક્ય વિચલનો જોયા. હવે ત્રિપરિમાણમાં એકમ કોષના શક્ય વિચલનો જોઈશું. તો આ માટે પહેલા ત્રિપરિમાણમાં એકમ કોષની સ્ફટિકની એક રચનાની આકૃતિ તમને બતાવીશ, જે સમઘન છે. જો દેખાય છે, સમઘનની આકૃતિ છે, ત્રિપરિમાણીય એકમ કોષ છે, બરાબર. તો આ સમઘન છે, એમાં આ જે બિંદુઓ છે રેડ કલરના, તે શું છે? લેટિસ બિંદુઓ છે. અને એમાં આગળનો જે અમે રેડ કલરનો પોર્શન કર્યો છે, દેખાય છે? એ શું છે? આગળ રેડ કલરનો એક પોર્શન કરેલ છે, એ આ સ્ફટિકનો એક એકમ કોષ છે. તો આ એકમ કોષની લાક્ષણિકતા જોઈશું. તો એકમ કોષને હું અલગથી દોરી અને તમને એમની લાક્ષણિકતા દર્શાવીશ. આ એકમ કોષ છે, એની 3 ધારો છે. તેની લાક્ષણિકતામાં જોઈએ. તેના પરિમાણો, તેની 3 ધારો છે. 3 ધારો, આને A ધાર કહીશ, આને B ધાર અને આને C ધાર કહીશ, બરાબર. તો તેના પરિમાણો, તેની 3 ધારો A, B અને C છે. આ 3 ધારો એકબીજાને લંબ હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે, બરાબર. જે એકબીજાને લંબ હોઈ શકે કે ના પણ હોય. બીજી લાક્ષણિકતા છે કે તેના 3 ખૂણા, આલ્ફા, બીટા અને ગામા, 2 ધારો વચ્ચેના ખૂણો, ધાર A અને B વચ્ચેનો ખૂણો છે, ધાર A અને B વચ્ચેનો ખૂણો છે ગામા. B અને C વચ્ચેનો ખૂણો છે આલ્ફા. અને C અને A ધાર વચ્ચેનો ખૂણો છે બીટા. આમ આલ્ફા, બીટા અને ગામા એ ત્રણેય ધારો વચ્ચેના ખૂણા છે. આમ આ એકમ કોષમાં 6 પ્રાચલો છે. A, B, C 3 ધારો અને આલ્ફા, બીટા અને ગામા એના 3 ખૂણા. આ એની લાક્ષણિકતા છે. હવે આ એકમ કોષને વિસ્તૃત રીતે 2 વિભાગમાં વહેંચી શકાય છે. એક છે આદિમ એટલે કે પ્રિમિટિવ, બરાબર. આદિમ એટલે કે પ્રિમિટિવ કોષ, અને બીજું આવશે કેન્દ્રિત. આ કેન્દ્રિત એકમ કોષના પાછા 3 પ્રકાર પડે છે. એક આવશે અંતઃકેન્દ્રીય. હું એની આકૃતિ દોરીને સમજાવું છું તમને. અંતઃકેન્દ્રીય એટલે શું થશે કે તેના અંતઃ એટલે કે એના સેન્ટરના ભાગમાં, બોડીના સેન્ટરમાં એક એકમ કોષ હોય છે, એટલે કે અંતઃકેન્દ્રીય એકમ કોષ. બીજો છે ફલક કેન્દ્રિત એકમ કોષ, અને ત્રીજો આવશે અંત છેડા કેન્દ્રિત એકમ કોષ. આમ આ એકમ કોષ જે છે એના કુલ 2 પ્રકાર પડે છે, આદિમ અને કેન્દ્રિત. અને કેન્દ્રિતના 3 પ્રકાર પડે છે. હવે બધાની આપણે ફિગર ડ્રો કરીને જોઈશું. આદિમ એકમ કોષ છે, પ્રિમિટિવ એની ફિગર દોરીશું. આદિમ એટલે કે એકમ કોષના કેટલા 8 ખૂણા હોય, બરાબર. તો 8 એ 8 ખૂણા પર ઘટક પરમાણુ આવેલા હોય તો તેવા એકમ કોષને શું કહે છે? આદિમ એટલે કે પ્રિમિટિવ એકમ કોષ. જેમાં એકમ કોષના આ એકમ કોષ દોરું છું, બરાબર. ત્રિપરિમાણીય છે એટલે પાછળની સાઈડ આમ આવી જશે.
લંબઘનના કે લંબઘનનો કેટલા ખૂણા બને? 8 ખૂણા બને. તો 8 એ 8 ખૂણા પર એકમ કોષ આવેલા હોય તો આવા એકમ કોષને શું કહે છે? આદિમ પ્રકારનો એકમ કોષ એટલે કે પ્રિમિટિવ એકમ કોષ. બરાબર. બીજો નંબર આવે છે કેન્દ્રિત. કેન્દ્રિતમાં છે એ અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિત એકમ કોષ એટલે કે તેમાં એકમ કોષમાં 8 એ 8 ખૂણા પર તો એક ઘટક પરમાણુ છે. આ ઉપરાંત એક ઘટક પરમાણુ એના સેન્ટરમાં એટલે કે એની બોડીના મધ્યમાં એક ઘટક પરમાણુ હોય છે. તો આવા એકમ કોષને શું કહે છે? અંતઃકેન્દ્રિત એટલે બોડી સેન્ટર એકમ કોષ. બરાબર. અને બીસીસી તરીકે આપણે કહી શકીશું. એની ફિગર ડ્રો કરીશું. ખૂણા પર તો છે જ. બરાબર. ઉપરાંત ક્યાં આવશે? એના સેન્ટરમાં એટલે કે અહીંયા મધ્યમાં આવશે. બરાબર. તો આ પ્રકારના એકમ કોષને શું કહે છે? અંતઃકેન્દ્રિત બોડી સેન્ટર એકમ કોષ. બરાબર. પછી બીજો પ્રકાર છે એ પછી બી. બરાબર. ફલક કેન્દ્રિત એકમ કોષ. શું આવશે? ફલક કેન્દ્રિત. તેમાં પણ શું થાય છે કે તેના 8 એ 8 ખૂણા પર તો ઘટક પરમાણુ એકમ કોષ છે. આ ઉપરાંત તેના દરેક ફલકના કેન્દ્ર પર એકમ કોષ છે. બરાબર. સોરી, એક કોષને પેટે બિંદુ છે. ઉપરાંત ક્યાં છે કે એનો ફલક કેટલા થશે? તો આ જે છે સમઘન છે એના ફલક 1 2 3 4 5 અને 6 ફલક થશે. તો 6 એ 6 ફલકના સેન્ટરમાં હોય છે. ઉપર અહીંયા બાજુમાં, અહીંયા આ બાજુમાં ફલકની કેન્દ્રમાં, એક આ ફલકના કેન્દ્રમાં, બીજું કે આ જે ભાગ છે જે ફ્રન્ટ છે, ફ્રન્ટનો સામેનો ફેસ છે. બરાબર. તેના સેન્ટરમાં. બરાબર. અને બીજું આ પાછળનો ભાગ છે બરાબર, એનું સેન્ટર અહીંયા આવશે. એમ કેટલા છે ઘટકગણો? એના ખૂણા 8 ખૂણા પર ઉપરાંત દરેક ફલકના સેન્ટરમાં એક ઘટકગણ રહેલો હોય તો આવા એકમ કોષને શું કહે છે? ફલક કેન્દ્રિત. બરાબર. હવે ત્રીજો પ્રકાર છે અંતઃ એટલે કે છેડા કેન્દ્રિત એકમ કોષ. તો તેમાં શું થાય છે કે જસ્ટ આને આપણે અંતઃકેન્દ્રિત તરીકે લઈ લઈએ. ફરી બોલી દઈએ. ચાલો. અંતઃ એટલે છેડા કેન્દ્રિત એકમ કોષ. ખૂણા પર તો એક ઘટકગણ છે જ. આ ઉપરાંત એક ઘટકગણ ક્યાં હોય છે? આ ઉપરાંત બે ઘટકગણ હશે એના એ સામસામેના વિરુદ્ધ ફલક. બરાબર. બે ફલકો પણ કેવા છે? સામસામેના વિરુદ્ધ હોય. તો આ સામસામેના, એક આના પર હોય તો એક સામસામેના ફલકો પર એક ઘટકગણ હોય છે. તો આ સાઈડ પર કેટલા થાય? તો 8 ખૂણા પર એક હોય છે. ઉપરાંત બે ઘટકો એ સામસામેના ફલકના કેન્દ્રમાં હોય છે. તો અહીંયા આ સામસામેના ફલકનું કેન્દ્ર છે. એક આના પર હોય, આના સેન્ટરમાં, અને બીજું આવશે આના સેન્ટરમાં. બરાબર. આને શું કહે છે? અંતઃ છેડા કેન્દ્રિત એકમ કોષ. બરાબર.
વૈવિધ્યતા જોવા મળે છે। આ વૈવિધ્યતા એટલે અનેક પ્રકારો જોવા મળે છે। તો તેના આકારો બધા જોઈ અને એનું નિરીક્ષણ કર્યું અને એના પરથી તારણ કાઢવામાં આવ્યું કે આ જેટલા આકારો હોય છે અલગ અલગ પ્રકારના, એને મુખ્ય 7 પ્રણાલી એટલે કે 7 પ્રકારના જે આકારો જે છે એમાં વિભાજિત કરી શકાય છે। એટલે મતલબ કે 7 પ્રકારના આકારો છે, 7 પ્રણાલી નક્કી કરવામાં આવી અને 7 પ્રણાલીમાં જેટલા પ્રકારનું વૈવિધ્ય છે બધા જ એકમ કોષ છે એની રચના આમાં સમાઈ જાય છે। તો એવી મુખ્ય 7 પ્રણાલી જે છે એમાં એને કરવામાં આવ્યા। તો એવી 7 પ્રણાલી આપણે આજે જોઈશું અને એના પરથી એ 7 પ્રણાલી એટલે કે 7 પ્રકારના આકારો છે એકમ કોષના અને એમાંથી શક્ય વિચલનો જે જોવા મળે છે એમ કહી અને કુલ 14 જેટલી બ્રેવિસ રચના પ્રાપ્ત થાય છે। તો આપણે આજે 7 પ્રણાલી જે છે એ અને એના શક્ય વિચલનો જોઈશું, બરાબર। તો એના માટેનું એક ટેબલ છે હું અહીંયા ડ્રો કરી છું અને બહુ વ્યવસ્થિત રીતે આપણે એને સમજીશું। સાત પ્રણાલી, બરાબર। સાત પ્રણાલીમાં પહેલા તો એના જોઈશું શક્ય વિચલનો કેટલા છે। પછી એમાં જોઈશું કે એના અક્ષીય અંતર, બરાબર। ધારો વચ્ચે જે ધારો છે એના અંતર કેવા છે, સમાન છે ત્રણે ધારો કે અલગ અલગ છે, તો અક્ષીય અંતર ધારો વચ્ચેનું અંતર। બીજું આવશે એના અક્ષીય ખૂણા, શું કહેવાશે, ધારની લંબાઈ, અક્ષીય ખૂણા। બીજું આવશે એના ઉદાહરણ, બરાબર। આ 7 પ્રણાલીમાં આપણે યાદ રાખવા માટે રાખીશું એક સૂત્ર છે CTOR HMT, અહીંયા લખું છું CTORHMT, બરાબર। આ આખું ટેબલ છે એ તમને MCQમાં અને ઘણી રીતે પૂછાઈ જાય છે, એટલે આને યાદ રાખવા માટે બધા ઉદાહરણો છે, બધી વસ્તુ યાદ રાખવા માટે આપણે એક અલગ અલગ ફોર્મ્યુલા લઈશું। તો પેલા 7 પ્રણાલી કઈ છે, 7 મુખ્ય આકારો કયા છે, તો એને યાદ રાખવા માટે CTORHMT આવું આપણે સૂત્ર યાદ રાખીશું। C એટલે શું થશે, એનો મતલબ થાય છે કે ક્યુબિક, ક્યુબિક એટલે સમઘન કે જેની બધી બાજુ A, B અને C ત્રણે ધારોની લંબાઈ કેવી છે, સમાન છે। અને સમઘનમાં હંમેશા કેવું હોય છે કે સમઘન છે એટલે કે ચોરસમાંથી બનાવેલો છે એટલે એના ખૂણા પણ કેવા હશે, 90 અંશના હશે અને બધા કેવા હશે, સમાન। તો પહેલો આકાર આવશે સમઘન અને તેને ઇંગ્લિશમાં આપણે ક્યુબિક કહીએ છીએ, બરાબર। તો ક્યુબિક પછી C પછી ક્યુબિક, બરાબર, સમઘન। હું ઉપર દોરી દઉં એને, CTORHMT। ક્યુબિક છે એના શક્ય વિચલનો કેટલા છે, તો વિચલનો યાદ રાખવા માટે પણ આપણે એક સૂત્ર છે, નંબર યાદ રાખવાનો 324 11 21, બરાબર। 324 11 21 વારંવાર યાદ રાખવું, વાંચશો એટલે તમને યાદ રહી જશે, બરાબર। તો સમઘન જે છે ક્યુબિક છે એની જોડે 3 આવે છે એટલે એના શક્ય વિચલનો 3 પ્રકારના છે। એક તો બધામાં કોમન વિચલન આદિમ પ્રિમિટિવ તો આવશે જ, બરાબર। એટલે એક આવશે આદિમ, બીજું આવશે અંતઃકેન્દ્રિત બોડી સેન્ટર અને ત્રીજું આવશે ફલક કેન્દ્રિત, પછી અક્ષીય ધાર, હવે તમે સમજી શકશો કે એનો આકાર કેવો છે, સમઘન છે। મારી પાસે એક વાર તમને બતાવું,
તમે જોઈ શકશો છો આકાર સમઘન આકાર છે બરાબર. સમઘન છે એટલે સમઘન એટલે શું થાય કે એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બધું સરખું હોય અને એના ખૂણા પણ કેવા હોય કાટખૂણા હોય. તો અક્ષીય ધારની લંબાઈ શું હશે a b c આવશે અને તેના ખૂણા આલ્ફા બીટા ગામા કેવા આવશે 90 ડિગ્રી બરાબર. અને તેના ઉદાહરણમાં તમારે યાદ રાખવાનું છે કે NaCl સ્ફટિક ઉપરાંત ZnS ઝિંક બ્લેન્ડ અને કોપર બરાબર. વારંવાર વાંચવાથી કે રિપીટ કરવાથી યાદ રહેશે અને આગળ અમુક એવા લાગશે તો એના માટે મેં ફોર્મ્યુલા બનાવી છે બરાબર. તો યાદ રાખજો પહેલા તમને કે સીટોન HMT એમાં C ફોર ક્યુબિકને આપણે ગુજરાતીમાં સમઘન કહીએ છીએ. સમઘન હોય એટલે એમાં પહેલો બીજો નંબર છે 324 11 21 એટલે ત્રણ પ્રકારના એના વિચલનો જોવા મળશે એટલે કે આદિમ અંતઃકેન્દ્રીય અને ફલક કેન્દ્રીય. અને એમાં ધારની લંબાઈ સમઘન હોવાથી a b c થશે. આ ફિગર તમે જોઈ શકો છો બરાબર. પછી છે બીજા નંબર આવશે T ફોર શું આવશે આને ઉપર લઈ લઈશું T ફોર શું આવશે ટેટ્રાગોન અને ગુજરાતીમાં શું કહેવાય છે ચતુષ્કોણીય. શું આવશે ટેટ્રાગોનલ એનો T આવશે અને ગુજરાતીમાં આપણે ચતુષ્કોણીય કહીશું બરાબર. ચતુષ્કોણીય છે એટલે એક પ્રકારનો શું કહેવાય સમઘન ટાઈપનો છે બરાબર. એટલે પણ એમાં બાજુમાં થોડીક વિવિધતા જોવા મળે છે કે બે બાજુ સમાન છે પણ ત્રીજી બાજુ સમાન નથી. ચતુષ્કોણ છે એટલે એમાં આપણે જોઈશું કે એમાં શું આવશે અને એના શક્ય વિચલનના બે નંબર આવે છે. બે નંબર આવશે એટલે આદિમ અને અંતઃકેન્દ્રી પ્રકારનો એના એકમ કોષ થશે બરાબર. એટલે શું આવશે એના શક્ય વિચલનમાં આદિમ અને અક્ષીય અંતર જોઈએ એનું તો શું હશે પહેલામાં સમાન છે બીજામાં એક પછી એક બાજુ સમાન નથી રહેતી બરાબર. તો બે તો પહેલા ત્રણ ધારો સમાન છે બીજામાં બે ધારો સમાન છે એક ધાર સમાન નથી એટલે કે a b not equal to c બરાબર. પરંતુ ચતુષ્કોણીય ટેટ્રાગોનલ છે એટલે એમાં ખૂણા કેવા આવશે 90 અંશ આવશે એટલે આલ્ફા બીટા ગામા કેવા છે 90 ડિગ્રી બરાબર. અને આમાં આવશે ઉદાહરણમાં સફેદ ટીન SnO2 TiO2 અને CaSO4 બરાબર. ટેટ્રાગોનલ એટલે ચતુષ્કોણીય થઈ ગયું. T બે નંબર છે બે એટલે આદિમ અને અંતઃકેન્દ્રીય. પહેલા ત્રણ બાજુ સરખી હતી એક બાજુ થોડી અસમાન થઈ ગઈ. ખૂણા તો બધામાં 90 અંશના હશે બધા એટલે પહેલા ત્રણમાં. અને એનું ઉદાહરણ છે સફેદ ટીન SnO2 TiO2 અને CaSO4 બરાબર. પહેલું તમારે યાદ રાખવાનું છે NaCl ZnS અને કોપર. તમે તમારી રીતે યાદ રાખી શકો છો તમારી કોઈ ફોર્મ્યુલા પણ બનાવી શકો છો. હવે બીજા માટે હું તમને યાદ રાખવા માટે એવું કહીશ કે ટેટ્રાગોનલ છે ચતુષ્કોણીય છે એટલે ચાર ધારની યાત્રા કરવા ગયા સફેદ ટીન ટીનોક્સાઇડ ટીઓક્સાઇડ કા સફર બરાબર. તો યાદ રાખવાનું ચતુષ્કોણીય એટલે ચાર યાત્રાધામ છે. યાત્રાધામમાં સફર કરવા જઈએ કા સફર પણ કોની સાથે ટીન કરતા જઈએ સફેદ ટીન TiO2 SnO2 SN મતલબ ટીન જ કહે છે ને ટીન ઓક્સાઇડ થયો એટલે ટીનોક્સાઇડ TiO2 સફેદ ટીન કા સફર બરાબર. એ યાદ રાખીશો જે ચતુષ્કોણીય એટલે ચાર ધામનો સફર કરવા નીકળે છે. એ રીતે યાદ રાખશો તો તમને થોડું બધું રેન્ડમલી યાદ રહી જશે બરાબર. અને આ પછી તો ઉપરાંત તમે વાંચ્યા કરશો વારંવાર નજર કરશો એટલે તમને યાદ રહી જશે બરાબર. ઉદાહરણ પણ ઘણી વખત MCQમાં કીધું પૂછાઈ શકે છે એટલે આપણે યાદ રાખવા જરૂરી છે બરાબર. પછી એની આકૃતિ તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો આ ચતુષ્કોણની આકૃતિ છે બરાબર. નજીકથી બતાવી દઉં તમને કે જો એની લંબાઈ અલગ છે પણ પહોળાઈ અને શું કહેવાય લંબાઈ અને પહોળાઈ સરખી છે. ઊંચાઈ એની અલગ છે એટલે a b છે જ્યારે c અલગ પડી જાય છે બરાબર. દેખાય છે. તમે આવી રીતે જાતે દોરી લેજો એટલે તમને એક વખત યાદ રહી જશે.
બીજો પ્રકાર છે ઓ. ઓ એટલે શું થશે? ઓર્થોરોમ્બિક. બરાબર? ઓ ફોર શું આવશે? ઓર્થોરોમ્બિક. બરાબર? ઓર્થોરોમ્બિક છે એમાં 4 નંબર આવે છે. બરાબર? એટલે શક્ય વિચલનો કેટલા છે? 4 પ્રકારના છે. તો 3 તો આ છે જ, આદિ, અંતકેન્દ્રી, ફલકેન્દ્રી, અને ચોથું આવશે અંત એટલે છેડા કેન્દ્રિત એકમ. બરાબર? એટલે કુલ 4 પ્રકાર થશે: આદિ, અંતકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને છેડો છે અંત કેન્દ્રિત એટલે કે છેડા કેન્દ્રિત એકમ. બરાબર? અહીંયા અક્ષીય ધારી લંબાઈ શું આવશે? પહેલા આવ્યું a બરાબર b બરાબર c, જેમાં એક બાજુ અસમાન થઈ એટલે a બરાબર b થયું પણ c બરાબર નથી. હવે ત્રીજામાં એકે બાજુ સમાન નથી. a not equal to b not equal to c but alpha beta and gamma is equal to 90n. બરાબર? So alpha is equal to beta is equal to gamma is equal to 90 angle. સીટો જે છે બેસો સીટો એ માં ત્રણે ત્રણમાં એંગલ કેવા આવશે? સરખા. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ કેવા છે? 90. બરાબર? તો આથી એમાં ધારની લંબાઈમાં થોડું અલગ છે કે પહેલામાં બધી ધારની લંબાઈ સરખી છે, બીજામાં એક ધારની લંબાઈ સરખી નથી અને ત્રીજામાં એક પણ ધારની લંબાઈ સરખી નથી. પરંતુ એના ખૂણા કેવા છે? તો એક ખૂણા બને છે 90 એંગલ. વિચારો કે આવું કયું તમારા શેપ તમારા ધ્યાનમાં છે? બરાબર? ઉદાહરણ જોઈએ તો કયો શેપ તમારા ધ્યાનમાં છે? તો દિવાશ્રીની પેટી. દિવાશ્રીની પેટી જોઈ છે તમે? તો દિવાશ્રીની પેટી જો એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે અલગ છે, પણ ત્રણે એક એક પ્રકારનો લંબચોરસ ટાઈપ છે, લંબઘન કહેવાય એને. બરાબર? લંબઘન છે એટલે ઓર્થોરોમ્બિક એટલે કેવો આકાર થશે? લંબઘન આકાર. પણ તેમાં શું થશે કે એમાં ખૂણા અને 90 એંગલ હોય છે. બરાબર? પણ એમાં લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ એક પણ સરખું હોતું નથી. એટલે a not equal to b not equal to c and alpha beta gamma is equal to 90. તમને એવું પૂછાય કે દિવાશ્રીની પેટીનો આકાર કેવો છે? તો સેમ કરશે એમાં ઓર્થોરોમ્બિક આકાર છે. બરાબર? લંબઘન પ્રકારનો છે. તેમાં ઉદાહરણમાં તમને લખવાનું છે એક તો આવશે રોમ્બિક સલ્ફર, KNO3 અને બીજું આવશે EaSO4 અને બીજું આવશે દિવાશ્રીની પેટી. બરાબર? ઓર્થોરોમ્બિક છે એટલે રોમ્બિક સલ્ફર આવશે ઉદાહરણમાં. રોમ્બિક સલ્ફર અને દિવાશ્રીની પેટી કો ના થ્રો કરો, બા સફર કરશે. જો બા કામ કરતા હશે રસોડામાં તો તમે રોમ્બિક સલ્ફર કે દિવાશ્રીની પેટીને આમ થ્રો કરશો તો શું થશે? આગ લાગી જશે. તો શું થશે? બાને સફર કરવું પડશે, કંઈક દજાઈ જશે. એટલે યાદ રાખવાનું છે. એકદમ તો યાદ રહી જાય છે, છતાંય તમારે યાદ રાખવાનું છે કે ઓર્થોરોમ્બિક એટલે રોમ્બિક સલ્ફર તો યાદ રહેશે. ઓર્થોરોમ્બિકમાં એક્ઝામ્પલમાં શું હશે? રોમ્બિક સલ્ફર, દિવાશ્રીની પેટી કો ના થ્રો કરો એટલે KNO3. બરાબર? તો બા શું કરશે? સફર, BaSO4. બરાબર? યાદ રહી જશે. તો આ ત્રણ જે છે સીટો એચએનપીના મુખ્ય ત્રણ જે છે એ આપણે આ રીતે આજે યાદ રાખવાના છે. બરાબર? આ બાજુ બીજા 4 છે RHMT. બરાબર? સીટો RHMT. તો પહેલો R એટલે શું આવશે? R for rhombohedral. બરાબર? rhombohedral એને ત્રિકોણીય પણ કહી શકાય છે અને એને ટ્રાયગોનલ પણ કહી શકાય છે. બરાબર? rhombohedral ત્રિકોણીય કે ટ્રાયગોનલ કહી શકાય છે. છે એમાં ફરી પાછું હવે એમાં પણ શું આવશે? નંબર કયો છે? 1 એટલે આદિન કહી જવાનું છે. બરાબર? તો એમાં શક્ય વિચલનમાં શું આવશે? આદિન પ્રકારનું શક્ય વિચલન થાય છે, પ્રિમિટિવ. બરાબર? પછી એમાં ધારની અક્ષીય ધારની લંબાઈ તો આ 3 થઈ ગયા. ફરી પાછું ચાલુ થયું તો ફરી પાછું અહીંયા શું થશે? a નો રિપીટ થશે એટલે a b c છે. એમાં બધી જ બાજુ કેવી છે? સમાન છે. બરાબર? પરંતુ એના ખૂણા
ખૂણા કેવા છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા નોટ ઇક્વલ ટુ 90 નથી બરાબર સમાન છે પરંતુ 90 નથી બરાબર તો આપણે એવું કહી શકીએ કે ક્યુબિક છે સમઘન છે એને થોડોક આમ ધક્કો મારી દઈએ એટલે આમ ત્રાસું થઈ જાય બરાબર ત્રાસું થઈ જાય એટલે સમઘન છે એટલે એની બધી બાજુ સરખી છે બરાબર એટલે a b c છે પણ એના ખૂણા કેવા હતા 90 હતા બરાબર આમ લંબ હતા એટલે 90 હતા પણ એને આમ કરી દઈએ ધારથી ધક્કો મારી દઈએ તો ક્યુબિક ને થોડો ધક્કો મારીએ તો શું થઈ જશે આમ વાકું થઈ જશે અને વાકું થઈ જશે એટલે એના ખૂણા કેવા થશે બદલાઈ જશે એટલે બધા ખૂણા સરખા તો રહેવાના સરખો જ ધક્કો બદલાઈ લાગશે એટલે સરખા તો રહેશે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા બટ નોટ ઇઝ ઇક્વલ ટુ 90 એંગલ હવે નહીં બરાબર તો આ શું થયું સમઘન પછી શું આવશે એમાંથી એને ધક્કો મારવાથી કયો બન્યો રોમ્બોહેડ્રલ ત્રિકોણીય ટ્રાયગોનલ બરાબર એમાં a is equal to b is equal to c છે બટ આલ્ફા is equal to બીટા is equal to not equal to 90 બરાબર તેના ઉદાહરણમાં તેનો આકાર બતાવી દઉં તો તમે જોઈ શકો છો નજીકથી બતાવો બરાબર આ જો એ છે જો ક્યુબિક છે એટલે એને ધક્કો માર્યો જરા ત્રાસો થઈ ગયો બરાબર તો આલ્ફા બીટા અને ગામા ઇઝ ઇક્વલ ટુ છે પણ 90 ડિગ્રી નથી બરાબર ઓર્થોરોમ્બિકમાં રહી ગયો રોમ્બોહેડ્રલ ઓર્થોરોમ્બિકનો શેપ બતાવો ઓર્થોરોમ્બિકનો શેપ આ છે રોમ્બોહેડ્રલ એટલે શું થશે ત્રિકોણીય છે સમઘનને ધક્કો મારતા જે અસર આવે એ યાદ રાખવાનું ત્રિકોણ થઈ જાય ઉંમર થાય એટલે શું થાય પહેલા આપણે સીધા આવીએ આપણા બાન દાદાને મોટા ઉંમરના જોશું તો ત્રાસા થઈ જશે ત્રિકોણીય થઈ જશે આપણે પણ એક વખત ત્રિકોણીય થઈ જવાના છીએ તો એ ત્રિકોણ થઈ જાય એટલે શું થાય સમઘનમાંથી શું બન્યું રોમ્બોહેડ્રલ અને એને શું કહે છે ટ્રાયગોનલ કે ત્રિકોણીય તો એના પરથી તમને યાદ રહી જશે કે a b અને c ત્રણેય બાજુ સરખી હોય તો એવા કયા છે તો એક આવશે સમઘન અને બીજો આવશે રોમ્બોહેડ્રલ એટલે ત્રિકોણ બરાબર અને એના ખૂણા આવશે હવે એના ઉદાહરણમાં આવશે CaCO3 અને HGS CaCO3 અને બીજું આવશે HGS જેને શું કહે છે સિનેબાર અને આને કહે છે કેલ્શિયમ કાર્બોનેટ અને યાદ રાખવાનું રોમ્બોહેડ્રલ શબ્દ શું આવે રોમ્બોહેડ્રલ જો રોમ્બોહેડ્રલ તો રહે કાકો સિનેબાર રહે કાકો એટલે કાકો છે ક્યાં રહે સિનેબાર બરાબર સિનેમા ને બારમાં આખો દિવસ સિનેમા ને બારમાં ફરે કાકો છે એને કઈ કામ ધંધો નથી એટલે રહે કાકો સિનેબાર શેમાં આવશે રોમ્બોહેડ્રલ હવે કાકો થઈ ગયો એટલે આમ ત્રાસો થઈ ગયો એટલે ત્રિકોણીય સમઘન ત્રિકોણીય આવશે ટ્રાયગોનલ એટલે રોમ્બોહેડ્રલ રોમ્બોહેડ્રલમાં શું આવશે રહે કાકો સિનેબાર સિનેમામાં ફરે ને બારમાં ફરે બરાબર તો રહે કાકો સિનેબાર યાદ રાખશો એટલે તમને યાદ રહેશે આવું થોડું યાદ રાખશો પછી તમે વાંચશો એટલે યાદ રહી જશે બરાબર પછી એના પછી છે આ થઈ ગયો પછી H પર શું આવશે હેક્સાગોનલ હેક્સા એટલે 6 ષટકોણીય બરાબર એનું ગુજરાતી નામ શું થશે ષટકોણીય હેક્સાગોનલ હેક્સાગોનલ ષટકોણીય આકાર છે આ જો આકાર એનો છે બરાબર છે ષટકોણીય આકાર તમે જોયેલો છે આવો આકાર આવશે કોનો જોયો છે તમે આવો ષટકોણીય આકાર ગ્રેફાઇટનો બરાબર ને ગ્રેફાઇટનો આકાર જે છે હેક્સાગોનલ આકાર છે બરાબર તો આ કોનો શેપ છે ગ્રેફાઇટનો એટલે હેક્સાગોનલ H છે એમાં શું આવશે નીચે 1 લખ્યું છે એટલે એમાં શક્ય વિચલન કેવું આવશે આદિમ અને એમાં ધારની લંબાઈમાં શું આવશે અહીંયા a = b not equal to c a અને b સરખા છે પણ c સરખો નથી એટલે ઊંચાઈ એની જુદી છે લંબાઈ પહોળાઈ સરખી છે તો ઊંચાઈ બરાબર નથી લંબાઈ ઊંચાઈ સરખી છે તો પહોળાઈ સરખી નથી કોઈ એક બાજુ સરખી નથી ત્રણ ધારોમાંથી કોઈ એક ધાર બરાબર નથી બરાબર અને તેમની વચ્ચેનો ખૂણો જોઈએ તો શું થશે આલ્ફા = બીટા
ઇઝ ઇક્વલ ટુ 90 અને ગામા ઇઝ ઇક્વલ ટુ 120. બરાબર, આ બે સરખું છે પણ ત્રીજું શું છે, ગામા ઇઝ ઇક્વલ ટુ 120 નોટ ઇક્વલ ટુ 90. બરાબર, અને એનું ઉદાહરણ તો તમને યાદ જ હશે કે ગ્રેફાઇટ. બરાબર, અને આ ઉપરાંત બીજું ઉદાહરણ છે ઝિંક ઓક્સાઇડ અને CdS, કેડમિયમ સલ્ફાઇડ. બરાબર, ઝિંક ઓક્સાઇડ અને CdS. ગ્રેફાઇટ પર ઝિંક ઓક્સાઇડ CD મૂકીને ચડ્યા. બરાબર, ગ્રેફાઇટ પર ઝિંક ઓક્સાઇડ CD મૂકી ચડ્યા. અને ગ્રેફાઇટના લેયર હોય છે ને, ગ્રેફાઇટની રચનામાં તમે જોયું છે ને કે ત્રિપર શું કે sp2 સંકરણો છે, ચોથો ઇલેક્ટ્રોન છે વિસ્થાનીકૃત થયેલો છે, બે લેયર વચ્ચે વિસ્થાનીકૃત થતો હોય છે. બરાબર, તો આ ગ્રેફાઇટ પર ઝિંક ઓક્સાઇડ CD બનાવીને ચડ્યા એટલે ગ્રેફાઇટ Zn અને CdS. બરાબર, આ રહી જશે. હવે એના પછી છે મોનોક્લિનિક. બરાબર, મોનોક્લિનિક. બરાબર, મોનોક્લિનિકમાં બે નંબર છે એટલે એક આવશે આદિમ અને બીજો આવશે, યાદ રાખવાનું, અંત કેન્દ્રીય. શું આવશે? અંત કેન્દ્રીય. બરાબર, અંત કેન્દ્રીય. તો અંત કેન્દ્રિત કયો આવશે? એક મોનોક્લિનિકમાં આવે છે. બરાબર, અને બીજું ક્યાંય નથી આવતું. જે ચાર પ્રકાર છે ત્યાં આવે છે, એટલે કે ઓર્થોરોમ્બિકમાં આવે છે અને બીજું મોનોક્લિનિકમાં આવે છે. બરાબર, ઓર્થોરોમ્બિકમાં શક્ય ચાર વિચલનો છે તેમાં એક અંત કેન્દ્રિત આવે છે અને બીજું અંત કેન્દ્રિત ક્યાં આવે છે? મોનોક્લિનિકમાં આવે છે. બરાબર, તો અહીંયા શું આવશે? અહીંયા એવું છે અંત કેન્દ્રિત છે ત્યાં એકે બાજુ સરખી નથી, તો અહીંયા પણ એવું આવશે A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C. જ્યાં અંત કેન્દ્રિત છે ત્યાં શું થાય છે? એકે બાજુ સરખી હોતી નથી. A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C. અને તેની તમને ફિગર બતાવી દઉં. મોનોક્લિનિક છે એમાં જો આ ફિગર છે. બરાબર, દેખાય છે? આમાં શું છે? આમાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90 પરંતુ બીટા નોટ ઇક્વલ ટુ 90. આલ્ફા અને ગામા, એટલે આલ્ફા અને ગામા બરાબર છે પરંતુ 90 ડિગ્રી કાટખૂણે છે, પણ એક બીટા ખૂણો છે એ શું છે? 90 ડિગ્રી નથી. અને તેના ઉદાહરણમાં યાદ રાખવાનું છે મોનો છે એટલે મોનોક્લિનિક સલ્ફર. તો યાદ રહી જશે. બરાબર, અને નાટુ સફર, એકલા એકલા સફર ના કરીશ એટલે મોનોક્લિનિક સલ્ફર હશે અને મોનો એટલે એકલા એકલા સફર ના કરીશ તો Na2SO4. શું હશે? Na2SO4 10H2. બરાબર, ના સફર, Na2 સફર, ના2 સફર, એકલા સફર ના કરશો એટલે મોનોક્લિનિક સલ્ફર અને Na2SO4 મોનો એટલે એકલા 10H2. આ બેના ઉદાહરણ છે. અને એમાં યાદ રાખવાનું છે કે પહેલા આ શું કહેવાય, બે છે એટલે આદિમ અને અંત કેન્દ્રીય. અંત કેન્દ્રીય જેમાં આવતો હોય, અંત કેન્દ્રીય બે જ પ્રકારના આવે છે, જે ઓર્થોરોમ્બિક છે. બરાબર, જ્યાં ચાર પ્રકાર છે ત્યાં આવશે અને બીજું મોનોક્લિનિકમાં આવે છે. તેથી આદિમ અને અંત કેન્દ્રીય બે પ્રકાર છે, ત્યાં બાજુ સમાન હોતી નથી એટલે તમને યાદ રહી જશે A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C. અને આલ્ફા અને ગામા છે 90 હોય છે જ્યારે બીટા 90 હોતો નથી. બરાબર, જ્યારે અહીંયા શું છે? આલ્ફા, બીટા અને ગામા. આ તો પહેલા ત્રણ છે, એમાં તો બધામાં 90 છે જ. બરાબર, હવે લાસ્ટ જે છે એ કયો પ્રકાર આવશે? T ફોર ટ્રાયક્લિનિક. બરાબર, શું આવશે? T ફોર ટ્રાયક્લિનિક. બરાબર, ટ્રાયક્લિનિકમાં એક છે એટલે વિચલન કેવું આવશે? આદિમ. બરાબર, અહીંયા પણ હવે બધું અહીંયા બરાબર નથી એટલે અહીંયા પણ એવું છે કે બાજુ સમાન નથી એટલે A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C. બરાબર, અહીંયા બાજુ પણ સમાન નથી અને ખૂણા પણ સમાન નથી. ટ્રાયક્લિનિકમાં કશું સમાન નથી, બાજુ સમાન નથી, ખૂણા પણ સમાન નથી અને 90 ડિગ્રી પણ નથી. બરાબર, એટલે આ છેલ્લો જે છે ટ્રાયક્લિનિક પ્રકારનો જે છે એને ટી કહે છે. એની ફિગર આ છે કે તમે જોઈ શકો છો કે એમાં બાજુ પણ સમાન નથી, એના ખૂણા પણ સમાન નથી અને 90 ડિગ્રી પણ નથી. બરાબર,
equal to beta not equal to gamma not equal to 90 degree. અને આના ઉદાહરણમાં રંગીન પદાર્થ છે K2Cr2O7 તમને મેં પ્રયોગશાળામાં બતાવ્યો છે બરાબર. કેવા કલરનો છે K2Cr2O7? ઓરેન્જ કલર બરાબર. તો K2Cr2O7 રંગીન પદાર્થ. આ ઉપરાંત બીજો રંગીન પદાર્થ મેં તમને બતાવ્યો તો કયો? બ્લુ કલરનો CuSO4 બરાબર. તો CuSO4 અને બીજું આવશે છેલ્લે આપણે બધું જ કરીને શું થઈ ગયા? બોર થઈ ગયા એટલે બોરિક એસિડ H3BO3 બરાબર. એટલે છેલ્લો છે ટ્રાઇક્લિનિક છે એના પ્રકાર આવશે ઉદાહરણ આવશે K2Cr2O7 CuSO4 CuSO4 5H2O અને CuSO4 5H2O અને આવશે H3BO. બરાબર. ચલો ફરી એક વખત આનું રિવિઝન કરી લઈશું. તો શક્ય કેટલા છે? 7 પ્રણાલી છે. એને યાદ રાખવા માટે આપણે શું યાદ રાખ્યું? CTORHMT CTORHMT યાદ રાખીશું. C for cubic, T for tetragonal, cubic એટલે સમઘન બરાબર. T for tetragonal એટલે ચતુષ્કોણીય, O for orthorhombic, R for rhombohedral અને H for hexagonal એટલે કે ષટકોણીય અને M for monoclinic, T for triclinic બરાબર. તો પહેલા ત્રણ જે છે એમાં ખૂણા કેવા છે? 90 ડિગ્રીના છે. લંબાઈ બાજુની લંબાઈમાં ફેરફાર થાય છે પણ 90 એંગલ જ ખૂણા રહે છે. બાકીના બધામાં ખૂણામાં પણ વિચલન જોવા મળે છે એટલે ખૂણા પણ બદલાય છે. 90 એંગલ રહેતા નથી બધા જ ખૂણા બરાબર. તો પહેલા ત્રણની વાત કરીએ તો ક્યુબિક, ટેટ્રાગોનલ અને ઓર્થોરોમિક. આ ત્રણ પહેલા તમારે યાદ રાખવાના. ક્યુબિક એટલે સમઘન, ટેટ્રાગોનલ એટલે ચતુષ્કોણીય અને ઓર્થોરોમિક એટલે શું થશે? દિવાસીન લંબઘન બરાબર. આ બધામાં ખૂણા કેવા છે? સરખા છે પણ બાજુઓ અલગ અલગ છે. એટલે કે ચારે ખૂણા અને ચારે બાજુ સરખી હોય તો એ અને ચારે બાજુ કેવી હોય? 90 ડિગ્રી હોય. ચારે ખૂણા કેવા હોય? 90 ડિગ્રીના હોય અને ત્રણેય ખૂણા કેવા હોય? 90 ડિગ્રીના હોય અને ત્રણેય બાજુ જે છે સરખી હોય તો એ શું કહેવાશે? ક્યુબિક સમઘન. અને તેમાં શું આવશે? A = B = C, આલ્ફા = બીટા = ગામા = 90. અને એનું ઉદાહરણ છે NaCl નો સ્ફટિક છે. ZnS ઝિંક બ્લેન્ડ કહેવાય. શું કહેવાય? એને ઝિંક બ્લેન્ડ અને છે કોપર બરાબર. પછી બીજા નંબરમાં છે ટેટ્રાગોનલ એટલે કે ચતુષ્કોણીય. 4 ધામની યાત્રા યાદ રાખવાની છે બરાબર. અને આ નંબર તો યાદ જ રાખવાનો છે 324 11 21 બરાબર. એટલે તમને યાદ રહી જશે કે એના વિચલનો કયા કયા છે. 3 વિચલનો હોય તો કયા આવશે? પહેલું આદિમ તો આવશે જ, પછી અંતઃકેન્દ્રિય બોડી સેન્ટર આવશે અને બીજું ફલક કેન્દ્રીય બરાબર. 4 વિચલન 2 વિચલન હશે તો શું આવશે? આદિમ અને અંતઃકેન્દ્રીય. અને 4 વિચલન હશે તો આદિમ, અંતઃકેન્દ્રીય, ફલક કેન્દ્રીય અને અંતઃકેન્દ્રીય. એક હશે ત્યાં હંમેશા શું હશે? આદિમ. અને 2 હશે ત્યાં શું હશે? તો 2 જ્યારે જે છે તો પહેલામાં 2 જોવા મળે છે તો આદિમ ને અંતઃકેન્દ્રીય છે. પણ મોનોક્લિનિકમાં 2 જોવા મળે છે બરાબર. ત્યારે શું છે? આદિમ અને અંતકેન્દ્રીય છે બરાબર. ત્યારે અંત નથી. આદિમ અને કેવું છે? એમાં અંતકેન્દ્રીય છે. આમાં અંતઃકેન્દ્રીય છે. આ 2 છે ને આ 2 છે એમાં ફેર છે. જ્યારે ટી માં ટેટ્રાગોનલમાં 2 વિચલન જોવા મળે છે. કયા છે? આદિમ અને અંતઃકેન્દ્રીય બોડી સેન્ટર બરાબર. અને જ્યારે મોનોક્લિનિકમાં 2 વિચલન જોવા મળે છે. કયા છે? આદિમ અને અંતકેન્દ્રીય. અંતકેન્દ્રીય 2 પ્રકારમાં આવે છે. એક મોનોક્લિનિકમાં, બીજો ઓર્થોરોમિકમાં જ્યાં સરખે 4 વિચલન છે બરાબર. અને બંનેમાં કેવી છે? બાજુ A = A not equal to B not equal to C આવે છે. તો યાદ રાખી લેવાનું બરાબર. અને પછી જે છે ટેટ્રાગોનલની વાત કરતા હતા તેમાં આદિમ અને 2 વિચલન છે. આદિમ અને અંતકેન્દ્રીય A = B છે not equal to C. પહેલામાં સરખી, બીજામાં 1 નથી સરખી, ત્રીજામાં 1 પણ સરખી નથી બરાબર. અને આમાં ઉદાહરણ જે છે કે 4 ધામની યાત્રા, સફેદ ટીન, SnO2 ટીન એટલે શું કહેશે? ટીન ઓક્સાઇડ અને TiO2 કા સફર બરાબર. આ ત્રણ સફર છે બરાબર. પછી RO for શું આવશે? ઓર્થોરોમિક છે. એમાં 4 શક્ય વિચલન છે. એમાં એક પણ બાજુ સરખી નથી. ખૂણા તો 90 છે. રોમ્બિક સલ્ફર શું છે? રહે રોમ્બિક સલ્ફર અને દિવાસીની પેટી કો નો થ્રો કરો. થ્રો એટલે નાખશો ને એટલે કે NO3 તો શું થશે? BaSO4 એટલે 12 સફર કરશે બરાબર. પછી આ ત્રણ યાદ રહી ગયા. પછી રોમ્બોહેડ્રલ છે. રોમ્બોહેડ્રલમાં શું આવશે? આદિમ છે. A = B છે પાછું જે હતું અને રોમ્બોહેડ્રલ એટલે તમારે સમજી લેવાનું કે સમઘનનો દબાવેલો ભાગ બરાબર. એટલે ત્રિકોણીય કહેવાશે એને.
અને એમાં બાજુ સરખી હોય છે, ખૂણા કેવા હોય છે 90 એંગલ હોતા નથી, બરાબર. તો આ રોમ્બોહેડ્રલ રહે કાગો સિને બાર, એટલે સી રહે એટલે રોમ્બોહેડ્રલમાં કયા આવશે CaCO3HgS. પછી જે છે એના પછી આવે છે હેક્સાગોનલ. હેક્સાગોનલ એટલે શું આવશે કે ષટકોણીય. ષટકોણીયમાં આપણને ખબર છે ગ્રેફાઇટ પર ઝિંક ઓક્સાઇડ સીડી મૂકીને ચડે છે, બરાબર. એટલે ગ્રેફાઇટમાં કેવું છે A = B છે પણ નોટ ઇક્વલ ટુ C છે, અને આલ્ફા અને બીટા 90 છે, જે બે બાજુ સરખી છે એટલે ખૂણા 90 છે, અને C ને નોટ ઇક્વલ ટુ છે એટલે ગામા = 120 છે, બરાબર. પછી છેલ્લા બે લાસ્ટ છે એમ્પ્ટી, બરાબર. એમ્પ્ટીમાં તો ખબર છે મોનોક્લિનિક છે, એટલે મોનોક્લિનિકમાં બે શક્ય વિતરણ છે. આદિની અંત કેન્દ્રિત જે અંત છે તે A B અને C સરખું નથી હોતું, અને એના પ્રમાણે ટ્રાઇક્લિનિકમાં પણ છે બાજુ સરખી નથી હોતી, A ≠ B ≠ C, બરાબર. અને આદિ મોનોક્લિનિક છે એટલે શું થશે આલ્ફા અને ગામા 90 થાય છે, અને બીટા ≠ 90 છે. અને આદિમાં શું છે છેલ્લે ટ્રાઇક્લિનિક છે, એમાં કંઈ સમાન નથી હોતું, બાજુ પણ સમાન નથી, એટલે A ≠ B ≠ C, અને આલ્ફા પણ સરખો નથી, બીટા પણ સરખો નથી, ગામા પણ સરખો નથી, અને 90 પણ નથી, લાસ્ટમાં એ આવશે, બરાબર. અને બંનેના ઉદાહરણ યાદ રાખવા માટે મોનોક્લિનિકમાં તો ખબર છે મોનોક્લિનિક સલ્ફર, બરાબર. અને બીજું આવશે મોનોક્લિનિક સલ્ફર, અને એકલા એકલા સફર ના કરશો, ના ટુ સફર એટલે Na2SO4 10H2, બરાબર. અને K2Cr2O7 એટલે આ છેલ્લે લાસ્ટ જે છે ટ્રાઇક્લિનિક, એમાં રંગીન પદાર્થ K2Cr2O7 અને CuSO4 5H2O અને H2S3, બરાબર. યાદ રહી જશે, બરાબર. હવે આપણે આગળ આના પછી જે એક એકમ કોષ છે એની અંદર પરમાણુ કેટલા રહેલા છે તેને જોઈશું અત્યાર સુધી. અને વિદ્યાર્થી મિત્રો, આની સાથે જે તમારા લેખિત સંબંધી પ્રશ્નો જે બુકમાં છે એ તમે જોઈ લેજો, અને તમારી પાસે બુક નહીં હોય તો હું એને એક કોપી આન્સર સાથે મોકલાવીશ. થેન્ક યુ, ટેક કેર.